પ્રશ્ન 1. નવલકથા એટલે શું? એની લાક્ષણિકતાઓ. જવાબ. નવલકથાનું સ્વરૂપ ગુજરાતીમાં પરદેશી સાહિત્ય સ્વરૂપોની સાથે આયાત થયેલું છે. આ સાહિત્ય સ્વરૂપ એવું અટપટું છે કે પરસીલ બકે વિનમ્રતાથી કહેલું કે એના પ્રલંબ પટની છાપ સમગ્રતયા ચિત્રમાં સંઘરી શકાતી નથી. ફ્રેન્ચ વિવેચક એબેલ સેવલીએ અમુકની લંબાઈની અરાજકતા નિર્માણ કરેલી. અંગ્રેજી શબ્દ નોવેલ ખરેખર તો લેટિન શબ્દ નોવસ NOVUS કે જેનો અર્થ નવીન એટલે કે નવલ થાય છે તે ઉપરથી બન્યો છે. ગુજરાતી ભાષામાં યોજાયેલ વાર્તા શબ્દ અને ત્યારબાદ મનીલાલ નભુભાઈ દ્વિવેદીએ યોજેલો સંસાર ચિત્ર શબ્દ પણ નોવેલના પર્યાય તરીકે જ વપરાતો શબ્દ છે. આ બધાની સરખામણીમાં નવલકથા શબ્દ આધુનિક પર્યાય નોવેલ શબ્દના અર્થને વિશેષ સ્પષ્ટ કરી આપવાનું કામ કરે છે. થોડીક આ સ્વરૂપ અંગેની વ્યાખ્યાઓ ઉપર નજર નાખવાથી એના સ્વરૂપ લક્ષણની તાસીર અને તસવીરોનો પરિચય પ્રાપ્ત થશે. નંબર 1. ઇન્વર્ટેડ કોમામાં. A novel is a living being. All one continues like any other organism and proportion as it lives will it be found. I think that in each of the parts there is something of each of the other parts. Number 2. Percy Lubbock dash. A novel is a portrait. Number 3. E.M. Foster. The novel tells a story. 4. Eleanor Hutchins. The assumption of the novel is that truth is the daughter of time. The novel avails itself of rhythm. Miniasis and microisms, but its rhythm are those of time. The great action, if immediate, is the process of time. 5. D.H. Lawrence. Books are not life. They are only tremulation on the other. But the novel as a tremulation can make the whole man alive tremble. ફકરો. આ બધી વ્યાખ્યાઓમાં નવલકથાના જુદા જુદા વ્યાવર્તક લક્ષણો કે ઘટ તત્વો વિશે વાત કરવામાં આવેલી છે. દરેક વિદ્વાન પોતપોતાની રીતે અમુક બાબત વિશે ભાર મૂકીને વાત કરે છે. કોઈકે એમ કહ્યું કે એ નોવેલ ઇઝ એ પોએટિક વર્ક. એમ કહીને નવલકથામાં કાવ્યાત્મકતા કેવી રીતે આવે છે એની વાત કરી છે. આ બધી વ્યાખ્યાઓમાંથી ઘટક તત્વો કે વ્યાવર્તક લક્ષણોની યાદી કરીએ તો નીચે મુજબ તૈયાર થાય. 1. વાર્તા ડેશ કથાવસ્તુ. 2. વસ્તુ ડેશ સંકલના. 3. પાત્ર લેખન કલા. 4. સંવાદ કલા. 5. વાતાવરણ ડેશ સર્જન. 6. રસ નિષપ્તિ. 7. સંઘર્ષ. 8. નિરૂપણ શૈલી. 9. સમયનું પરિમાણ. 10. જીવન તરફનો વિશિષ્ટ દૃષ્ટિકોણ. 11. ઉપસંહાર. ફકરો.
નવલકથાના આ સ્વરૂપ લક્ષણો વિશે થોડીક વિગતે ચર્ચા કરવાથી નવલકથાના સ્વરૂપની તાસીર અને તસવીર સમજી શકાશે. પહેલું 1. વાર્તા ડેશ કથાવસ્તુ કૌંસમાં પ્લોટ ડેશ સ્ટોરી ડેશ થીમ કૌંસ પૂરો. કથા વાર્તા એ નવલકથાનું સૌથી પહેલું ઘટક તત્વ છે. E.M. ફોસ્ટરે એથી જ કહ્યું છે કે ધ નોવેલ ટેલ્સ એ સ્ટોરી. નવલકથા માટે આછો પાતળો કથાતંતુ એ એની સ્વરૂપગત જરૂરિયાત છે. સદંતર કથાત્યાગ નવલકથાને આકારબદ્ધ થતી અટકાવે. પેરેગ્રાફ. સર્જક નવલકથા માટેનું વસ્તુ ગમે ત્યાંથી પસંદ કરી શકે. એને માટે કોઈ બંધન સર્જક ઉપર લાદી શકાય નહીં. નવલકથાનું વસ્તુ ખ્યાત હોય કે ઉત્પાદ હોય કે પછી મિશ્ર હોય, પરંતુ એમાં સર્જકની કલ્પના અચૂક કાર્યરત થતી હોય છે. નવલકથાકાર ખ્યાત વસ્તુને પણ પોતાની કલ્પના વડે મિશ્ર બનાવી દેતો હોય છે. ફકરો. નવલકથાકારે વસ્તુ ગમે ત્યાંથી લીધું હોય, પરંતુ એમાં મનુષ્ય જીવનનું નિરૂપણ અચૂક થતું હોય છે. કથા નવલકથાની પાલખી છે. E.M. ફોસ્ટરે કહ્યું છે કે ધ બેઝિસ ઓફ એ નોવેલ ઇઝ સ્ટોરી એન્ડ ઇઝ નેરેટિવ ઓફ ઇવેન્ટ્સ એરેન્જડ ઇન ટાઈમ સિક્વન્સ. પેરેગ્રાફ. નવલકથાકાર ધરતીની નક્કરતામાંથી માનવ જીવનથી માંડીને તેની આંતરસૃષ્ટિમાંથી ભૂત ભવિષ્ય અને વર્તમાનમાંની વસ્તુ ગ્રહણ કરે છે અને જીવનના અગાધ ઊંડા જળને માપવા અને તાગવાનો પ્રયત્ન કરે છે. થોમસ હાર્ડી કહે છે, નવલકથાકારનું કામ ભવ્યતમ વસ્તુઓમાં રહેલી શુદ્રતાને અને શુદ્ર વસ્તુમાં રહેલી ભવ્યતાને ચીંધી બતાવવાનું છે. પેરેગ્રાફ. નવલકથા મૂળભૂત રીતે તો વાર્તા જ છે, અને વાર્તા એટલે ઘટના જાળ. ઘટનાઓ આંતરિક અને બાહ્ય એમ બે પ્રકારની હોય છે. આંતરઘટનાઓ બાહ્ય ઘટનાઓને હિસાબે વિશેષ અસરકારક હોય છે. જેમ જેમ આપને અર્વાચીન સ્વરૂપની નજીક જતા જઈએ તેમ તેમ બાહ્ય ઘટના સૂચકરૂપ નહીં પણ પ્રતીકરૂપ બને છે. કેટલાકને એમાં ઘટનાનો લોપ થયેલો લાગે છે, પણ ખરેખર એ ઘટનાનો લોપ નહીં પણ રૂપાંતર છે. અદ્યતન વાર્તાઓમાં તો અનુભૂતિના આંતરપ્રવાહનું જ આલેખન હોય છે. માનવીમાં વાર્તા રસ માનવાની જિજ્ઞાસા હોય છે, પણ સીધો ઉપદેશ એને આકરો લાગવાથી વાર્તા સાથે ભેળવીને મિષ્ટો ઉપદેશ કરવાનું કામ નવલકથા કરે છે. ઉત્તમ નવલકથા પાસેથી રસલક્ષી આનંદની અપેક્ષા હોય છે. આથી જ અને નવલકથાને શુદ્ધ સાહિત્ય પ્રકાર તરીકે ઉપાસવામાં આવે છે. પેરેગ્રાફ. વાર્તા અને વસ્તુ આમ તો ભિન્ન છે. વાર્તામાં જિજ્ઞાસા વૃત્તિ રહેલી છે અને વસ્તુમાં કાર્યકારણનો ભાવ રહેલો છે. વસ્તુ એટલે મધ્યવર્તી વિચાર, જેની આસપાસ વાર્તા ગૂંથાતી હોય છે. એને આપણે વસ્તુ કૌંસમાં પ્લોટ ડેશ વિચાર ડેશ વિષય કૌંસ પૂરો ગમે તે નામ આપીએ પણ તે નવલકથાનું હૃદ છે. વસ્તુ કે પ્રસંગરૂપી શૃંખલાના ભિન્ન ભિન્ન મનકાઓને સંકલિત કરીને વાર્તા નવો ઘાટ અને આકાર પામે છે. આવી અપૂર્ણ ગૂંથણીથી વાર્તા સુશ્લિષ્ટ અને મર્મપૂર્ણ કલાકૃતિ બને છે. ફકરો. નવલકથામાં વાર્તા અને વસ્તુ બંને ઉત્કૃષ્ટ તેમ નવલકથા સારી. વસ્તુ પસંદગીમાં જ નવલકથાકારની ક્લાસૂચ જણાઈ આવે છે. વસ્તુ પસંદગી નવલકથાકારના સ્વભાવ અને રુચિ પર અવલંબે છે. ફકરો. નવલકથામાં કેન્દ્રવર્તી મનુષ્ય જીવન હોય છે. નવલ સર્જક વિશાળ જીવન ફલકમાંથી અમુક વસ્તુને પસંદ કરી પોતાનું ઉમેરી પાત્રો અને પ્રસંગો યોજીને તર્કબદ્ધ રજૂઆત દ્વારા
એને હૃદયસ્પર્શી બનાવવાનો પ્રયત્ન કરે છે. નવલકથાના વિષયવસ્તુ માટે કોઈ નિયમન નથી. જીવનમાં રોજબરોજ બનતા બનાવો નવલકથાને કાચો માલ પૂરો પાડે છે, જેને પરિશુદ્ધ કરી પ્રતિભા અને કલ્પનાના રાસાયણિક સંયોજનથી ચોક્કસ ઘટ આપવામાં આવે છે. પ્રસંગોની કડીબદ્ધ રજૂઆત કૃતિને નખ શીખ નમનું શિલ્પ બનાવે છે. શ્રી ચંદ્રકાંત બક્ષી લખે છે, નવલકથામાં એક વસ્તુ ખડકની જેમ સ્થિર છે, જે માનસ. હજી સુધી અને હવે વધુમાં વધુ માનસની વાર્તા લખાઈ છે. શ્રી એલિઝાબેથ ડ્યુ લખે છે, લાઈફ ઓફકોર્સ ઇઝ ધ બેઝિક રો મટીરિયલ ઓફ આર્ટ, બટ નો આર્ટિસ્ટ ઇઝ સો ક્લોઝ ટુ હિઝ રો મટીરિયલ એઝ ધ નોવેલિસ્ટ. ફકરો. માનવીને સૌથી વધુ રસ પોતાની જેમ જ સુખ દુઃખ, સ્નેહ ધૃણા, દયા ક્રૂરતા વગેરે અનુભવતા માનવમાં વધુ હોય નવલકથાકારે એવા માનવીઓના પ્રતિબિંબ પોતાની કથામાં ઝીલવા જોઈએ.